સ્કૂલેથી આવી ગયા છીએ અને વ્લોગ આ લગભગ બીજા દિવસનો કન્ટિન્યુ કર્યો છે મેં. એકચ્યુઅલી ને ઠીક છેડારો થઈ ગયા આપણે. જો આ એક બલ છે અને મિત્રો હે ને કહાની કહેવાની છે આપણે, એ પછી કહેવું. પણ અત્યારે પાછું આપણે નવું ફેમિલી મેમ્બર એડ કરી દીધું છે. જો બતાવું તમને 3, 2, 1. તો ગલુડિયાને લઈ જતા હતા ને તો મેં ભાઈને કીધું કે ભાઈ આપણે હવે હે ને એક ગલુડિયું હે લઈ આવવાનું હે, નહીં તો ઈ વહી જાય તો અલે. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડી વ્લોગમાં. અવાજમાં ફેરફાર થઈ ગયો કારણ કે ગળું આપણું છે ને ચીરીક ખરાબ થઈ ગયું છે, કોઈ વાંધો નહીં. અને આપણે કરતા હતા લેસન કારણ કે ટેસ્ટો હાલે છે હમણાં. એક દિવસમાં 2 ટેસ્ટ હોય મિત્રો. એમની કે મંથલી ટેસ્ટ નહીં, 2-3 મહિને હે ને આખા કોર્સની ટેસ્ટ લેવાય. અને અહીંયા જો પપ્પા અને ભાઈ બેઠા હે. હેલો ગાઈઝ. અને મમકી અહીંયા કરે છે ચા અને નાસ્તો થાય છે. એમાં ભાત વઘાર્યા છે આપણે કારણ કે નાસ્તો હમણાં હે ને ભૂખ લાગે આપણને. હાઈ જે આપણે હળવું ખોરાક ખાઈએ ને એટલે તો સારું. હાલો કન્ટિન્યુ બનાવ્યો. આપણે વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું, જેટલો બનશે એટલો તમને બતાવશું. આપણે હજી સ્કૂલે બસ પૂગત છે ને રસ્તામાં જોયું તો અહીંયા બંદરભાઈ હતા, પાછા આવી ગયા તો હગડી ઘણી આવે. બી જવાય બાપા આનાથી તો. હાલો આવું મમ્મી. યે ચલો. પાપડ ખાઈ લે. ક્યાં જો હા બટેટું બહુ જ ખાય મમ્મી, એનો ભરોસો ના કરે હો બહુ. પાપડ ખાય. કુચુ 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 જઈ લ્યો. પાપડ ખાય. જોયું આવું કોઈ? ઓ બંદર મિત્ર આગળ દાદા કીધે ગયો તો પાસે ગઈ તો ભાવ એમ કર્યું બાપા. આગળ કેવું મોટું કર્યું વિડીયો. અરે કોઈ વાંધો નહીં, આયલા રાખે. મને ખબર હતી વાંદરું કરે. આવી ચાલ આવી चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह જો હે ને The next day. ફાઇનલી મિત્ર આપણી સ્કૂલેથી આવી ગયા છીએ અને વ્લોગ આ લગભગ બીજા દિવસનો કન્ટિન્યુ કર્યો છે મેં. એકચ્યુઅલી ને ઠીક છેડારો થઈ ગયા આપણે. જો આ એક બલ છે અને મિત્રો હે ને કહાની કહેવાની છે આપણે, એ પછી કહેવું. પણ અત્યારે પાછું આપણે નવું ફેમિલી મેમ્બર એડ કરી દીધું છે. જો બતાવું તમને 3, 2, 1. આનું નામ શું રાખવું તમે કોમેન્ટ કરજો. બટુડા એ અત્યારે હે ને દીદી ખાઈ લે પછી આપણે પાછા મળીએ. આ તારે હું આ કરે ગઈ થક જો જઈ લ્યો. નાનું હે પણ નાગનું બચ્ચું ઓલું બેહી ગયું જો. અરે બીકણું અવડું હે કઈ બીવે. અરે ગાંડર મને ના આવે. જોઈ લ્યો મિત્રો આને શું કે બધે હજી આનું નામ તમે હે ને સજેસ્ટ કરી દેજો. હું રાખું ને જેમ કાલો એ કાલા જોઈ લ્યો. હજી એક ક્યાં ગયું તો હું તું જો. હાલો હવે ઘરે. A few moments later. તો મિત્રો કીધું તું ને રોકીની, તો રોકીની કહાની કંઈ એવી છે કે અમે હે ને રોકીને લઈ આવ્યા હતા. પછી હે ને એ નહોતું રહેતું, હજી નાનું હતું ને. આ બતાવ્યું ને એનાથી ને લગભગ નાનું હતું ને તો એ રાતે હે ને રોતું, એકલું લાગી. કેમ કે એમાં 7 ગલુડિયા ભેગું રહ્યું હોય તો એને એકલું લાગતું. તો હે ને એ રોતું તો ભેગું ઉડાવતા ને તો માન થોડોક વાર શાંત રહીએ પછી પાછું કૂ કરવા માંડે. તો વિચાર્યું કે હે ને હજી થોડાક મોટા થઈ જાય ને 2 મહિનાના તો એને હું વાંધો ના આવે. તો 2 મહિનાને થવા દીધા એમ કરતાં એટલી ટૂંકમાં મહિના તો ના થયા પણ અમે એમ કે 2 મહિનાનું થાય 2.5 મહિનાનું થાય ત્યાં હે ને અમે એને લઈ આવશું. તો પછી પ્લાન થઈ ગયો રાજકોટ જવાનો. તો રાજકોટ જવાનો પ્લાન થઈ ગયો ને તો પાછળથી હે ને લાપતા થઈ ગયા કારણ કે હે ને એ બહુ આમ દોડતા ને કોઈક જતું હોય ને રસ્તામાંથી, ત્યાં તો વાડીએ તો રોડ કાંઠો એટલે તમને ખબર જ છે. કોઈક જતું હોય ને હાલીને તો એની પાછળ દોડે જાય. પાછી આવવાની ખબર ના પડે નાના હોય તો.
અત્યારે જો હવે વાડી એક કૂતરી છે એ હે, બાકી તો કોઈ નથી. બાકી બધે એને હવહન રીતના વયા ગયા કે શું થયું હોય રામ જાણે. એવું બધું હતું. તો પછી એને વિચાર કર્યો પાછો કે હેને ગલુડિયું તો જોઈએ જ છે ગમે એ થાય. અને બંગલો હે ને આપણે ત્યાં તમને બતાવ્યા હતા અમે ગલુડિયા હે ત્યાં ને એને હવે પાછા ત્યાંથી ને હેને બધા લેવા માંડ્યા ગલુડિયા કે હેને મસ્ત મસ્ત ડાઘા જેવા હતા ને તે ગલુડિયાને હેને લઈ જતા હતા. તો ગલુડિયાને લઈ જતા હતા ને તો મેં ભાઈને કીધું કે ભાઈ આપણે હવે હે ને એક ગલુડિયું હે લઈ આવવાનું હે, નહીં તો એ વહી જાય તો આપણે પછી ક્યાંય મેળ નહીં પડે. તો જો અત્યારે અમારું ગલું નાનું નાનું સૂતું છે. અવાજ નથી કરવો, ભાન શાંતિનો કઈ આવીને કૂકું કરતું હતું. સુવા દઈએ આપણે ગલું ને, સુવા દઈએ, આરામ કરવા દઈએ. તો સારું, હાલો કન્ટિન્યુ.